નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે તમારા માટે વિદ્યાર્થી મિત્રો નવી અપડેટ આવી નથી, પણ આ પ્રશ્નો આપણી પોલીસ ભરતીમાં ચાલી રહ્યા છે. અત્યારે વિદ્યાર્થી મિત્રોના મનમાં તેના પ્રશ્નોનું સોલ્યુશન આપણે ઝડપથી લાવી રહ્યા છીએ. પીએસઆઈ ઓર એલઆઈડીના મોટા સમાચાર આવી શકે છે, કેમ કે હાઈકોર્ટનો શું નિર્ણય આવશે કે નહીં આવે, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાની છે. ગ્રેસિંગ માર્ક તમને મળશે કે નહીં મળે, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો જોવાના છે. તમારા 10 પ્રશ્નો રદ થશે કે નહીં થાય, તમામ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણી સાથે તમારી ચર્ચા ચાલી રહી હતી. ઘણા ઉમેદવારો મિત્રો તે પૂછી રહ્યા હતા પ્રશ્ન શું હવે લેશ ક્યારે આવશે, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ એલઆઈડીની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છે. 10 પ્રશ્નો ખાસ કરી જોવાના છે. વિગતવાર જોઈએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ જોબ ગુજરાતની ચેનલ સબસ્ક્રાઇબ કરી વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ નીચે લિંક પણ આપેલી છે, તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો તેમાં પણ જોડાઈ જાઓ, કેમ કે સૌથી પહેલાં માહિતી અમે તેમાં મૂકી દેવામાં આવે છે. અને તમામ લિસ્ટ ડીવી લિસ્ટ ક્યારે આવશે, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાની છે. હાઈકોર્ટનું શું કહેવું છે, ખાસ કરી વિદ્યાર્થી મિત્રોના મનમાં આ ખાસ પ્રશ્ન છે. ગ્રેસિંગ માર્ક મળશે કે નહીં મળે, તમારા 10 પ્રશ્નો રદ થશે કે નહીં મળે, સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો 34 હાઈકોર્ટનો ચુકાદો એ શું કહેવું છે, તો ખાસ કરી આપણે સમજવાના વધારે પ્રયોગ કરી. વિદ્યાર્થી મિત્રો 34,000 લોકો પાસે ગ્રેસિંગ માર્કની 2 લાખ કરતાં વધારે લોકોએ આ ફોર્મ ભરેલા છે. તેને અને આપણા હાઈકોર્ટના વકીલ દ્વારા, સરકારી વકીલ દ્વારા અમે તેની પાસે માહિતી થોડીક લીધેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તો સારી રીતે સમજો, કેમ કે તમે 2 લાખ કરતાં વધારે ફોર્મ ભરેલા છે ડીવી, તો ખાસ કરી તમે વિદ્યાર્થી મિત્રો અરજી કે તમે વિદ્યાર્થી મિત્રો ફરિયાદ નોંધાવવામાં આવી નથી હાઈકોર્ટ દ્વારામાં. તમે લોકો ખાલી વિદ્યાર્થી મિત્રોએ 34,000 લોકોએ જ ફરિયાદ કરેલી છે. શું બીજા લોકોને ફાયદો થશે કે નહીં થાય, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિગતવાર જોઈ લઈએ. ફેલ બધા જ હોય છે, પણ 1,000થી લઈને 1,500 લોકોએ જ આ વાંધો ઉપાડેલો છે. ખાસ કરી 1,500 લોકોએ જ વિદ્યાર્થી મિત્રો આ વાંધો ઉપાડેલો છે હાઈકોર્ટમાં. ખાસ કરી 10 પ્રશ્નો રદ કરો, ખાસ કરી કેમ કે એક પેરેગ્રાફમાંથી પ્રશ્નો 2 પૂછવામાં આવેલા હતા, અને વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્નો રહી જશે. શું ચુકાદો વિદ્યાર્થી મિત્રો આવશે 10 પ્રશ્નનો, ખાસ કરી સંપૂર્ણ માહિતી આપણે હાઈકોર્ટ દ્વારા શું ચુકાદો આવશે તો ફાયદો થશે કે નુકસાન થશે, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો જોઈએ. વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્ન કે નહીં થાય રદ તો શું નુકસાન થશે તે ખાસ જોઈ લે. તો લડો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને લડશો તો વિદ્યાર્થી મિત્રો નિર્ણય તમારા ફેવરમાં જ આવશે. ખાસ કરી અને તમારા હક માટે તમે વિદ્યાર્થી મિત્રો લડો, તમે વધારે લોકો ફરિયાદ કરશો પોલીસ ફોર્મ ભરેલા ડીવી લોકો, ખાસ કરી તો તમને ખાસ મોટો ફાયદો થશે. જે લોકો ફેલ થયેલા છે તે લોકોને 10 પ્રશ્નો રદ કરવામાં આવશે હાઈકોર્ટ દ્વારા વિદ્યાર્થી મિત્રો, તો તમને લોકોને મોટાપણે ફાયદો થશે. અને વિદ્યાર્થી મિત્રો તમારા નામ આવવાના પૂરેપૂરા ચાન્સ છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્ન ખૂબ અગત્યના છે. શું હવે ડીવી લિસ્ટમાં ફેરફાર થશે, ખાસ જાણવાનું વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ દ્વારા આ 10 વકીલ દ્વારા, સરકારી વકીલ દ્વારા અમે માહિતી લીધેલી છે. અને અમે પણ વિદ્યાર્થી મિત્રો મેં પણ અરજી કરેલી છે. ખાસ કરી આટલા લોકો વાંધો હોય તો વધારે જોડો, ખાસ કરી
તો તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ખાસ ફાયદો થશે. લોકો વધારે જોડાશે, વધારે ફરિયાદ કરશે તો ખૂબ ફાયદો. હાઈકોર્ટનો ચુકાદો તમારા હકમાં આવે તેવા પૂરેપૂરા શાંત નથી હજી સુધી, કેમ કે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અરજી કરેલી નથી હાઈકોર્ટમાં. તો વધારે લોકો હજી સુધી હાઈકોર્ટમાં અરજી કરે 5 થી 10,000 લોકો, તો 2,000 લોકોને તેમાંથી રિઝલ્ટ આવવાના પૂરેપૂરા ચાન્સ છે. તમને 10 માર્કનો પૂરા ફાયદો થશે 100% વિદ્યાર્થી મિત્રો. શું હવે ડીવી લિસ્ટમાં ફેરફાર થાય? જો વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્નો રદ થશે તો ખૂબ ફાયદો. ડીવી લિસ્ટમાં પણ ફેરફાર મોટા પાયે થવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરી તો ખૂબ ડીવી લિસ્ટ ચૂકવણી આવે તો ત્યારે અમને ખબર પડે. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી ડીવી લિસ્ટ જો સુધરશે 10 માર્ક પ્રશ્નો તો તમારું ડીવી લિસ્ટ પણ પૂરેપૂરી શક્યતા છે લિસ્ટમાં નામ બદલાવવાના. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ જેને અરજી નથી કરી એનું શું. આ પ્રશ્ન ઘણા લોકોને મનમાં ઊભા થઈ રહ્યા છે. જેને અરજી નથી કરી એનું શું? વિદ્યાર્થી મિત્રો મારું તો એ જ કહેવાનું, તમે 2 લાખ કરતાં આપણે લોકોએ ફોર્મ ભરેલા છે ભરતીમાં, તો ઓછામાં ઓછા અરજીમાં 50,000 લોકો ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો અરજી કરે હાઈકોર્ટમાં તો ખૂબ ડીવી લિસ્ટમાં નામ આવવાના પૂરેપૂરા ચાન્સ છે. અને તમને વિદ્યાર્થી મિત્રો 10 માર્કનું ગ્રેસિંગ મળવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. પણ ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો 50,000 લોકો અરજી કરેલા લોકો જોઈએ હાઈકોર્ટનો નિર્ણય. એમ કે હાઈકોર્ટ એમ સમજે કે 2,000 લોકોને જ આ વાંધો છે, બીજા વ્યક્તિને કંઈ પણ વાંધો નથી તેવું હાઈકોર્ટ સમજી શકે છે. કેમ કે અરજી 2,000 લોકોની જ આવેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તો ઝડપથી તમે લોકોએ અરજી ન કરી હોય વિદ્યાર્થી મિત્રો તો ઝડપથી હાઈકોર્ટમાં અરજી કરી દો. અત્યારેથી 2 દિવસમાં તમે અરજી કરશો તો ખૂબ વિદ્યાર્થી મિત્રો તમને 100% ફાયદો ગેરંટી સાથે થશે. જો વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્ન રદ થાય તો જ તમને લોકોને ફાયદો થાય. જેને વાંધા હતા તે રજૂઆત કરી તે લોકોનો ખૂબ ખૂબ આભાર. મેં પણ અરજી કરેલી છે. જો વિદ્યાર્થી મિત્રો લોકોનો ન્યાય આવે છે તો હાઈકોર્ટનો ચુકાદો તમારામાં જ હકમાં આવે તેવો પૂરેપૂરી શક્યતા હજી સુધી વિદ્યાર્થી મિત્રો નથી. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમે ખાલી 2,000 લોકોએ જ અરજી આપણે લોકોએ કરેલી છે. તો ઝડપથી વધારે લોકો અરજી કરો જેથી તમારો નિર્ણય તમારા હકમાં આવશે તો ખૂબ ફાયદો વિદ્યાર્થી મિત્રો તમે લોકોને થશે. શું હવે કટ ઓફ વધશે તો ઘટશે? સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમારું મેરિટ 10 પ્રશ્ન રદ થશે વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્ન રદ થાય તો તમને મોટા પાયે ફાયદો થશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમારા માર્ક ઉપર નીચે કટ ઓફમાં થવાના પૂરેપૂરા અત્યારે તો ચાન્સ નથી. પણ વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટનો ચુકાદો તમારા હકમાં આવશે, આપણા હકમાં આવશે તો ખૂબ ફાયદો થશે વિદ્યાર્થી મિત્રો. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ટેલિગ્રામમાં ખાસ જોઈન થઈ જજો. અને વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિદ્યાર્થી મિત્રો બેલ આઇકન ઓન કરી લેવું. કેમ કે દરરોજ માટે અમે આવી માહિતી મૂકતા જ રહેતા હોય છે. અને તમારા હકમાં નિર્ણય આવે તેવી વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે અરજી કરી દો. કેમ કે તમારા માટે ખૂબ ફાયદો થશે.